પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વેવિશાળ પુસ્તકનો પરિચય મેળવીશું. તેમના સર્જક છે ઝવેરચંદ મેઘાણી. આ બુકમાં 236 પાના છે અને 37 પ્રકરણો છે. આ નવલકથાના મુખ્ય પાત્ર સુખલાલ અને સુશીલા નાનપણમાં જ વેવિશાળ થાય છે. હવે સમય જતા સુશીલાનો પરિવાર મુંબઈ જઈ અને સ્થિર થાય છે અને સુખલાલ છે ગામડે રહી જાય છે અને માતા પિતાની સેવા કરે છે. થોડા બંને ઉંમરલાયક થતા સુશીલાના ઘરેથી એવો પત્ર સુખલાલને ગામડે આપવામાં આવે છે કે તમે હવે આ પત્ર મળીએ તમારે મુંબઈ સુખલાલને મોકલવો પડશે, કારણ કે ત્યાર પછી જ અમે આ વિશાળ માન્ય રાખીશું. ના મરજીએ સુખલાલ એ મુંબઈ જાય છે, પણ ત્યાં તેનું અપમાન પણ ખૂબ કરે છે અને લાંબી માંદગી સબબ તે ત્યાં રહે છે. પણ એટલેથી અટકું નહીં. જે સુશીલાના મોટા બાપુ છે એને સુખલાલ નામર્દ છે એવું ડોક્ટર સર્ટિફિકેટ કઢાવ્યું અને સુખલાલના પિતા પાસેથી એવું લખાણ લેવડાવ્યું કે જો તમે આ લગ્ન ફ્લોક નહીં કરો, વેવિશાળ ફ્લોક નહીં કરો તો આ સર્ટિફિકેટ અમે સમાજમાં જાહેર કરી દેશું, નાતીમાં જાહેર કરી દેશું. પરિણામે ના છૂટકે એને આ લગ્ન વેવિશાળ ફ્લોક કરવું પડ્યું. પણ સામે પક્ષે સુશીલા તેની ભાભુ સાથે રૂપાવટી, જે સુખલાલનું ગામ છે, ત્યાં જાય છે અને ત્યાં સુખલાલના ઘરની પરિસ્થિતિ જોઈ અને સુશીલા સમજી જાય છે કે ખરેખર આ ઘરને મારી જરૂર છે અને સુખલાલની મરતી માને પાણી આપી અને વચન આપે છે કે હું આ જ ઘરની વહુ થાય. જોકે સુશીલાના મોટા બાપુના કાવા દાવાની વચ્ચે સુશીલા અને સુખલાલ એક થાય છે. આ નવલકથામાં મેઘાણીનો ભાષા વૈભવ અને સૌરાષ્ટ્રની લોકબોલી વાચકને રસ જમાવે છે. અંતે દરેક સમાજને સુશીલા જેવી પત્ની, બહેન, માતા, દીકરી મળીએ જ આદર્શ સ્ત્રીની વ્યાખ્યા પૂર્ણ બનશે. આભાર.